હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય બ્લોગ. નવા વર્ષમાં પહેલી વખત આટલું લેટ ઉઠ્યો છું એમ 10 વાગે. હાલમાં બ્રશ વશ થઈ ગયો, ચા ને દૂધ અમને પણ દૂધ ગરમ કરી દીધું. મેં બદામ થોડી ખાવું હતું ને એટલે એવું હતું, એટલે કે ખાવું હતું બદામ પલાળેલી બદામ છે. હા 9:30 ઉઠ્યો શાંતિથી, કંઈ કામ હતું નહીં. હું ઘર ક્લીન કરવાનું છે, બહાર જવાનું મતલબ સામાન લેવા જાય, બાકી કંઈ બી કામ નહીં. ના લેપટોપનું તો બહુ ટાઈમથી બાકી 2 મહિનાથી ચાલુ નહીં કર્યું લેપટોપ. ત્યારે ટીવી લાવે ને પહેલાં થોડા દિવસ પહેલાં લેપટોપ ચાલુ કરતી દિવસ થોડું કામ હતું, મૂવી જોયું હતું. પછી તારનું ભાઈ એ લેપટોપ ચાલુ કર્યું નથી. કરું ટાઈમ જ નહીં મળતો. શું કરવાનું? તુજે જો ના કહા वो भी सुन लिया. મેં જે અડધી રીલ શૂટ કરી હતી ને અહીંયા એનો અડધો પાર્ટ ત્યાં ગામડે જઈને શૂટ કરવાનો, તો મેં કહીએ શૂટ નહીં કરી યાર. ગુસ્સો આવે યાર, કંઈ કરાય નહીં, મારા ઉપર જ ગુસ્સો આવે. શું કહેવાનું નહીં, જોઈએ બીજું કંઈ શૂટ કરીશ. બધું ક્લીન કરતી ને પછી શાંતિ થઈ. ચાય દૂધ પીએ, દૂધ કોફીવાળા મગમાં કોફી લખેલું છે, ઓનલી પર દૂધ પીવું છું. બદામ પલાળેલી બદામ ખાવા જા. ફ્રેશ થઈને મળે ના, ફ્રેશ તો ક્યાં ફ્રેશ થતા વાલા ક્લીન કરી મળે ઠંડી જોડી. તો ગાઈસ હું રેડી થઈ ગયું, એટલું ફ્રેશ થઈ ગયું ક્યાં રેડી. આજે ઓફિસની આજે રૂપલેટ દિવસે ચાલુ કરી ખાલી ચાલ થઈ ગઈ, ભૂલ થઈ. પંખો બંધ કરવા જતો હતો ને એ વખતે. આ વોચ પેડી મેં વોચ બતાવું તમને. સારું લાગે, મને તો એક નંબર લાગે. મને ગમતું બધું પહેલાં આઈડી વોચ, હાલ બી ગમે જ છે અમુક. એટલે હું પહેલાં ફોર્મલ આ વોચ છે ને હું પહેલાં પહેરતો સ્કૂલમાં હતો ને, એટલે મતલબ ફોર્મલ કપડાં જોઈએ ને ત્યાં એ વખતે હેવી ઘડિયાળ લાવવા ફાસ્ટ ટેગના ને એવા. પછી સમથિંગ 9th-માં 10th-માં આવ્યું અને બી કમ્પ્લીટ યાદ નહીં. પણ ત્યારથી હું જી શકે ચાલુ કરી દઉં. મેં કંઈક રાઈટ બાળકો છે ને કમ્પ્લીટ આ બાજુ વડો બી છે, મોટા થઈ ગયા. હજી છે ને 2 મહિના સમથિંગ થશે પછી મસ્ત રાખે. આજે ફેસ થોડું બરોબર લાગે, વિડીયોમાં આખું અલગ લાગે છે, ફેસ ટુ ફેસ જોઈએ ને એ વખત આખું અલગ લાગે. હવે જલ્દી જમી લઈએ ગાઈસ, મળીએ. જમી ક્લીન થઈ ગયું. હવે છે ને ઘર ક્લીન જેવું લાગે, ચકાચક. ત્યાં તો બધું મૂકવાનું બાકી જાય સામાન. તો ચલો મળીએ જમવા. બસ કિચન ગાઈસ મેં જમી લીધું. આટલા દિવસથી મેરેજમાં બધું ઠંડુ ઘરે ખાધું હતું ને, હવે સ્પાઈસી ખાવાનું. જે તીખું સબ્જી બની ગઈ હતી ને લાલ, 3-4 ગ્લાસ હું પાણી પી ગયો. હવે થોડી વાર ચોકલેટ ખાઉં, કેમ કે પડી છે. હું 4 કેટલી લાવ્યો મને ખબર, મને બી યાદ નહીં કેટલી બધી ચોકલેટ લાવ્યો. ઘરે લઈ ગયો, ઘરે ખાધી હતી. પાછી અહીંયા ખાઈ જતો, પાછી એમને ભગત તમે લઈ જાઓ સાહેબ, તમે લઈને અમે ખાના નહીં. મમ્મી બી નથી ખાધી. મમ્મીને કીધું મમ્મી તું બોલી પણ મમ્મીએ ફ્રીજ મૂકી દીધી, ચિલ્ડ થઈ ગયેલી. આપણે ચિલ્ડ ના કરતા એમને એમ ખાઈ જજો. બહુ જ સ્પાઇસી હતું યાર. આજે ટાઈમ મળશે ને પોપકોર્ન બનાવશું. પોપકોર્ન સાંજે ટાઈમ મળશે તો મમ્મીને પહેલાં પૂછવું પડે કઈ રીતે. મમ્મીની લોકો મેરેજમાં જાય છે, મેરેજમાં લઈને મમ્મી બોલે જોઈશું કાલે બનાવશું, કહેવાનું નહીં. ટાઈમ મળશે તો બનાવીશું. કે રેસ્ટ ઓન આજનો દિવસ આખો દિવસ રેસ્ટ કરવાનો છે. એટલા નવા ઘર બને છે, ઢગલો નવા ઘર બને. જેના નાના ઘર છે ને ટોટલી બધું નીકળી જવાના. ચલો મળીએ. ક્લીન કરવાનું બાકી, બધું વાસણ ધોવાનું બાકી. હર્ષને ફોન લાગે શું કરે. એનો ફોન આવ્યો હતો પેલા દિવસે, જીઓ નહીં દિવસે, પણ મને ટાઈમ નહોતો એટલે મેં કીધું બોલ તો જો વાત કરી. મેં કીધું પછી આનાથી વાત કરશું. બિલ પે કરી દઉં, હું ભૂલી ગયો. ચલો મળીએ. ખાઈ જાઉં હું જાઉં ડીમાર્ટ. હવે ફોના ચડતે શૂઝ અંદર એટલે પહેરું છું ક્લીન કરવા. જો ડીમાર્ટ ના
ક્લોથિંગ વાળા સેક્શનમાં તો જવાનું જ નહીં પ્લીઝ. કોઈ ટી શર્ટ બી જોવા નહીં જવાનું, કંઈ જ નહીં. સેલ ચાલુ કોઈ બી નહીં. ઓનલી ફોર જમવાનું લે ને ખાવાની વસ્તુ લે. ઓનલી ફોર આજે રેસ્ટ કરવાનું. ફ્રેશની બહાર ક્યાં જમવાનું પાછું નહીં થોડું એડ્રેસ ઉડાવી દીધું સામેથી. રીલ જોવાનો બી ટાઈમ નહીં હતો. તો રીલ તો વ્હાઈટ ગ્રીન વ્હાઈટ બધા હું બોલાવાનું ગાઈઝ મોડી માટે હું કંઈ શોપિંગ ના કરું. શોપિંગ મતલબ કપડાવાળા કે ક્લોથિંગ મારા ભાગમાં આવું નહીં સેક્શનમાં એવું ના ચાલે. મસ્ત ટી-શર્ટ એક બીજી બે ભાગ હું ડીમાર્ટ જઈને આવ્યો. ઓનલી ફોર ખાવાની આઈટમ છે, બીજું કંઈ નહીં. હું શ્રીખંડ લઈને આવ્યો. મમ્મી પપ્પાને જોયું બ્લોગ એટલે હું લોના જ છે. એ કે ભાઈ ઘણું તો થોડું થોડું જવા દે, બહુ ટાઈમથી ખાવું હતું મારે. આઈસ્ક્રીમ બી લીધો પણ આઈસ્ક્રીમ ના લીધું. મેં કીધું આપવું છે પણ આઈસ્ક્રીમ જોઈશે. નેક્સ્ટ સેટરડે સન્ડે જઈશું કેમ કે 1 કિલો લેવાનો છે. 1 કિલો હવે બસમાં ટ્રાવેલિંગ કરવાનું. બહુ દુઃખ શું ડીમાર્ટથી આવ્યો છે ને. પેલા સાહિલનો કોલ આવ્યો, ચિરંજીવીને બધા લોકો આવ્યા. 8 લેવા ગયો હતો હું, બીજું કંઈ લેવું નહોતું. હું ભૂલી ગયો ત્યાં લેવાનું હતું. હું ચા તો રેડ કેસમાં બનાવું, કોફી બનાવું. એક કોફી રહી ગઈ, કોફી લાવવાનું જ રહી ગઈ. કોફી એક ગરમ દૂધ પીવું કે પેલું બદામ નાખીને પીવું. કહું ચા ઘરે તો અવોઇડ જ કરું કેમ કે આપણેથી બનાવવું જવાનું. જ્યારે બી ચા બનાવું તો ચા વધારે બની જાય, વધારે પડી જાય યા ઓછી પડી જાય. એટલે એ ચા તો હું બનાવતો જ નહીં. ઓનલી ફોર દૂધ યા કોફી. કોફી બી બનાવું યા પીલું ગરમ દૂધ કરીને પીલું બદામ નાખીને પીવું મોસ્ટલી. આ એના માટે વધારે લાવે. આ તો આનું સ્ટીકર પેલા એના માટે આને તો આમ બી શું કામ છે કંઈ નહીં. આ એના માટે ગયા બપોરે મમ્મી પપ્પા જોઈ રહ્યું કે આ નથી વાંધો નહીં. આ જોઈને બોલી કે આ તીખી નાખવા આમ છે. મેન તો આ શ્રીખંડ મમ્મી પપ્પાને આવવાના છે. ક્યારે આવવાના એ નક્કી નહીં. પપ્પાએ કીધું કે આવવાનું છે સેકન્ડ મંથમાં, મતલબ નેક્સ્ટ મંથમાં, ફેબ્રુઆરીમાં. એ મમ્મી કે મમ્મી પૂરી રસ યા શ્રીખંડ પહેલાં સિઝન પહેલાં જ બધું મળે થઈ જાય એટલે ચાલો તો મળીએ. ખાવાનું બનાવીએ ને મળીએ તમને ખાઈ. આવી રીતે મેનો કોલ આવી રીતે મેં જોડે વાતો કરો તો પછી આ બે હાડો જોડે હતા એટલે બંને જોડે વાતો કરી. થોડું રીતે મેં કામ હતું એના બાબાથી વાત કરીને બધું કરે. કીધું હું જમી લઈએ ને એ મેરેજમાં જ છે હજી. કરો એમ છે તમે તબિયત બગડી જ છે બધી એ મેરેજમાં પોતાને ઠંડી દુઃખ નીકળી જાય એવી ઠંડી. ચલો મળીએ. ઓકે મેં જમી લીધું. મેં શ્રીખંડ ખાધું ને બીન સિઝનને થોડું ટેસ્ટ ચલાવી લાગતો પણ ખાઈ લીધું. આમ કરે બધા હવા અમુક વસ્તુ કે સ્વાદ પૂરા થઈ જાય. યાર ફટાકડા કાલના એટલા ફૂટ છે ને મેરેજ છે ને એટલે અને રાતે તો બહુ જ ફટાકડા ફૂટ હતા. મોર્નિંગમાં તો 6 દીધી ઉઠે કાલે વહેલું ઉઠવાનું છે આપણે. ઓફિસ જવાનું છે ને કાલે. ઓટ ગામડે જઈને આવે ને એટલે ઓટ ફાટી જશે એકદમ. નો ધુમ્મા ક્લિયર જાણ. બાપને ઠંડી પડવી જોઈએ યાર. વધારે પડતી પડે છે ને યાર ઠંડી એવી લાગે ને મને તો જોરદાર. 1 કિલો લાવવાનો તો 1 કિલો રહી ગયો યાર. કેમ કે પેલું આવું છે ને બસમાં ટ્રાવેલિંગ કરવાનું છે. તો વ્હાઈટ બાલ કેમ વ્હાઈટ બાલ લાગે મને.
ઓ એક બિયરમાં એક વાઈટ બાલ છે ભાઈ, આવતી નહીં નાખી તું, એટલે આવા તો આટલા ભાગ મને યાદ છે જે કરે, એટલે હું આખી કાઢી દઉં છું, કેમ કે પેલું આખું અલગ જ લાગે ફીસ. હવે તેમાં જેમ જેમ મોટા બનતા જાય ને એમ સારું લાગે ફીસ. કે આખું પેલા અમુક કોમેન્ટમાં આગળ બધા લોકો એટલે સબસ્ક્રાઈબરો કે નાના બાલ સારા લાગે છે, ટકલું કરાવો પાછું. એ તો ભાઈ બહુ વર્ષ પછી કરાવી, આવું ના થાય દર વખત. જોઈશું નેક્સ્ટ જલ્દી ના કરાવું, બહુ ખરાબ લાગે બે. હવે જોઈએ કેટલા ટાઈમમાં મોટા થશે એના ઉપર ડિપેન્ડ છે કે ટકલું કરાવવું ના કરાવવું. બધું ક્લીન વિંગ કરવાનું બાકી છે. મેં ખાઈ લીધું તો બેઠા બેઠા તારક મહેતા જોતો તો સિંગાપુર વાળા એપિસોડ જૂના. નવા તો કોઈ દિવસ જોતો નહીં, જૂના કોઈક દિવસ જોઈએ ટાઈમ મળે તો. મને બાલ જોઈને પેલું થાય છે, બાલ મોટા છે, મોટા થાય છે ને એટલે પેલું ટકલું આવું અલગ લાગતું હોતું છે ને. પેલું ટકલો કરો, મને ટકલો ભરે બાંધતા કે ટકલું મને કે ઉપર તું તો જોયું ને મને કે જાવ જો ચોકલેટો ધીમે ધીમે પૂરી થાય છે. હા, કંટાળો આવે છે યાર, કંટાળો આવે છે. હું કંઈ ક્યાં જોઉં અત્યારે તો નહીં બેવું લેપટોપ લઈને ખાલી બેસી પેલું જમવા માટે ફોન કરવાનું યાદ આવ્યું. મને કંઈક કામ છે આટલું યાદ નહીં આવતું. એ નીચે ઉપરવાળા માસીને કહી દઉં, કદાચ વાત કરી જો નંબર નીચે કીધું મને એ લોકો જમવાનું બનાવે છે. એ બનાવતા તો માથા કુને યાર પેલું લેવા જવાનું સ્પેશિયલી કંટ્રા લેટમાં બેસીને જઈએ કે ચાલે. હાલ તો પેરિસવાળો છે, બાપુજી ગાયા થઈ ગયા હતા નહીં મેં કરે તો જોવું ને. આજે આખો દિવસ રેસ્ટ જ કરે છે ને, કંઈક લેવું હતું એ લેવા ગયો, બાકી કંઈ નહીં લેવાનું તો એ તો ભૂલી જ ગયો. આમ પેલું નેક પેલું કહેવાનું નહીં ગાઈસ. તમને નચિકેત બંને આવવાના છે, ધમક્યા તો કાઢીએ 30 તારીખ પર આવવાનો પછી આવીશ હું 1-2 દિવસ રહેવા, એવું વાંધો નહીં. ઓલવેઝ વેલકમ બ્રો. તો ગાઈસ મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો ગુડ નાઇટ, ટેક કેર, લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. બાય, ટેક કેર.